दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે આપણે એક્સરસાઇઝ 3.1 કમ્પ્લીટ કરી હતી મિત્રો। હવે આપણે એક્સરસાઇઝ 3.2 સ્ટાર્ટ કરશું। એની પહેલા આપણે એની થિયરી પાછી થોડી જોશું, આપણે બધું સમજશું કે એકમ વર્તુળ કોને કહેવાય તે બધું આપણે જોઈએ, બરાબર। मित्रों एकम वर्तुळ कोने कहेवाय तो के उगम बिंदु केंद्रवाळा અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને આપણે શું કહેતા હોય, એકમ વર્તુળ કહીએ છીએ, બરાબર। કેન્દ્ર શું હોય તો કે 0 0 હોય વર્તુળનું અને ત્રિજ્યાનું માપ શું હોય તો કે 1 એકમ, તેવા વર્તુળને આપણે શું કહેશું, એકમ વર્તુળ, બરાબર। તો આપણે લખશું ઉગમ બિંદુ 0 0 કેન્દ્રવાળા અને 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે। કેન્દ્ર શું હોય 0 0 અને ત્રિજ્યાનું માપ શું હોય 1 એકમ, તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય, બરાબર। હું તમને એમ કહું કે ઉગમ બિંદુ આ હોય ને 0 0 અને ત્રિજ્યાનું માપ 1 એકમ હોય એવું વર્તુળ દોરો। આ ત્રિજ્યા કહેવાય ને કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, આ 1 એકમ હોય, આ 1 એકમ હોય, આ 1 એકમ હોય, તો આવા વર્તુળને આપણે શું કહેવાય, એકમ વર્તુળ। તો આ બિંદુનું યામ શું હોય મિત્રો, ઉગમ બિંદુથી જમણી બાજુ x અક્ષ ઉપર આવેલું બિંદુનું યામ શું હોય 1 એકમ અંતરે, તો કે AO10 હોય ને। આ બિંદુનું યામ શું થાય, આમાં 1 એકમ છે तो आई आवश्य A-10 કેમ કે આ બાજુ x ની કિંમત કેવી હોય, ઋણ હોય ને। આમાં 1 એકમ છે તો અહીંયા જે બિંદુ આવ્યું હોય y અક્ષ પર એની કિંમત શું થાય 0 1 થશે। આ બિંદુ 0 1 આવેલું હોય ને, કેમ કે y અક્ષ પર આવેલ તમામ બિંદુઓનું x 0 હોય અને y શું હોય તો કે આ બિંદુ છે આ કેન્દ્રથી 1 એકમ અંતરે આવેલું છે, એટલે કે 0 1 થશે બિંદુના યામ। ના બિંદુના યામ શું થાય મિત્રો, B' ઓફ 0 - 1, બરોબર। કેમ કે અહીંયા y ની કિંમત કેવી હોય, નીચે ઋણ હોય ને x ની કિંમત 0 હોય y અક્ષ ઉપર આવેલા તમામ બિંદુઓની, બરાબર। એટલે કે 0 - 1 થાય। તો મિત્રો આવા વર્તુળને આપણે શું કહેવાય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ આપણે કહે છે, બરાબર। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો તો આગળ વધીએ।
પછી મિત્રો આપણે જોશું કે ચરણ કોને કહેવાય? પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, બરાબર? આપણે વર્તુળ દોર્યું છે મિત્રો, કેન્દ્રને એમ 0 0, અહીંયા બિંદુ હોય Q હોય એવો 1 0 હશે, અહીંયા હોય A ડેશ હોય -1 0, અહીંયા હોય B ઓફ 0 1 અને અહીંયા હશે B ડેશ ઓફ 0 -1. તો મિત્રો આને જે આપણે પ્રથમ ચરણ કહેવાય. 0 અંશ અહીંયા 0 હોય, અહીંથી અહીંયા ચરણ પૂરું થાય એટલે આને 90 અંશ કહેવાય. 90 માં 90 નાખો તો આ 180 અંશનો એક ખૂણો થતો, અહીંયા 270 અંશનો ખૂણો થાય, તો પાછો અહીંયા કેટલો થાય? 0 થી 360 અંશનો ખૂણો થાય. 270 માં 90 નાખો તો આને આપણે શું કહેશું? પ્રથમ ચરણ. આને આપણે શું કહેવાય? દ્વિતીય ચરણ. આને શું કહેવાય મિત્રો? તૃતીય ચરણ. અને પછી આને કહેવાય મિત્રો ચતુર્થ ચરણ. અને આપણે રેડિયન માપ એ લખી શકાય મિત્રો, બરાબર? આ કેવાય આપણે 0 લખ્યું. 90 અંશનું રેડિયન માપ શું થાય મિત્રો? π/2 થાય. હવે 180 અંશનું રેડિયન માપ શું થાય મિત્રો? π થાય. અને આ 270 અંશનું રેડિયન માપ શું થાય મિત્રો? 3π/2 થાય. તમને મેળવી લેવાનો ખ્યાલ ના હોય તો બરાબર, પણ આપણે યાદ રાખવું જરૂરી છે. એટલે કે આ રેડિયન માપમાં પણ આપણે ખૂણા દર્શાવી શકીએ એકમ વર્તુળ ઉપર. એકમ વર્તુળ ઉપર મોસ્ટલી હવે આપણે ખૂણાનું અંશ માપ છે ને ઓછું જોવું, ખૂણાનું રેડિયન માપ જાજુ આવશે. રેડિયન માપમાં જ લગભગ 90% ખૂણાઓ તમને આપેલા હશે, તો તમારે યાદ રાખવું પડે. ઓકે, સમજાઈ ગયું બધા મિત્રોને? તો આ આપણે ચરણ જોઈએ. એકમ વર્તુળમાં ચરણ. ચરણ નક્કી કરવા. તો આ પ્રથમ ચરણ કહેવાય 0 થી 90 અંશ. 90 અંશ ને 180 એટલે દ્વિતીય ચરણ થાય. 180 270 એટલે તૃતીય ચરણ ને 270 થી 360 અંશ. 360 અંશ એટલે 2π કહેવાય મિત્રો. એટલે કેટલામું ચરણ થાય? ચતુર્થ ચરણ થાય, બરાબર? ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ હવે આપણે મિત્રો ટોપિક જોશું ત્રિકોણમિતિ વિધેયોના ચિહ્નો. ત્રિકોણમિતિ વિધેયોના ચિહ્નો કેવા હોય મિત્રો, બરાબર? તે વસ્તુ આપણે જોવાની છે. મિત્રો અહીંયા આપણે 0 અંશનો ખૂણો હોય ને, પછી 90 અંશ એટલે π/2, પછી અહીંયા શું હોય? π હોય. પછી અહીંયા આવતો હોય 3π/2, 180 270, પછી આવતો હોય 2π. એમાં આપણે જેટલા ચક્કર મારશું એમ ખૂણાઓ આપણને ક્રમશઃ મળતા જ જાય મિત્રો, બરાબર? પાછો સામાન્ય અત્યારે ખાલી સમજાવું છું કે ત્રિકોણમિતિ વિધેયોના ચિહ્નો. આને પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને શું કહેવાય? ચતુર્થ ચરણ કહેવાય. પ્રથમ ચરણમાં બધા વિધેયોના ચિહ્નો કેવા હોય? ધન. બધા વિધેયોના ચિહ્નો એટલે sin, cos, tan, cot, sec, cosec. આની અંદરનો કોઈ પણ ખૂણો હોય એટલે આપણે પ્રથમ ચરણનો કોઈ પણ ખૂણો હોય એટલે આપણે કહેવાનું કે એમાં sin, cos, tan, cot, cosec, sec બધાની નિશાની કેવી આવશે? પ્લસ જ આવશે. બધાના મૂલ્યો આ ચરણમાં પ્લસ જ મળશે આપણને, બરાબર? પછી આવતો હોય ઓલ STC, પછી આવે sin s. ઓલ એટલે બધાયની નિશાની, બધાય વિધેયની નિશાની ધન.
ધન લેવાનું. પછી આવે બીજા ચરણમાં s. s એટલે sin અને એનું વ્યસ્ત શું હોય કોસેક. નિશાની કેવી હોય sin અને કોસેક ધન અને બાકીના ઋણ મળતા હોય આમ. અને બાકીનાની કિંમત કેવી મળે ઋણ મળે. એટલે બાકીના ચાર વિધેયની કિંમત એમ. પછી આવે t. ત્રીજા ચરણમાં t નો મતલબ હું ત્રીજા ચરણમાં t મૂક્યું એટલે t એટલે tan એમ. તો tan અને એનું વ્યસ્ત શું થાય કોટ. tan અને કોટ છે એ ધન અને બાકીના કેવા મળશે મિત્રો આપણને ઋણ મળે. c એટલે હવે આપણે c જોઈએ ને. c એટલે કોસેક અને એનું વ્યસ્ત શું આવે c એટલે કોસ અને એનું વ્યસ્ત આવશે સેક. એ ધન અને બાકીના મિત્રો કેવા મળશે આપણને મળશે ઋણ મળે. કોસ અને સેક ધન અને બાકીના બધા કેવા આવશે મિત્રો ઋણ આવતા હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. તો આ c આવશે. એટલે OLSTC નો નિયમ છે મિત્રો યાદ રાખવાનો. બરાબર. IQ બિંદુ હોય મિત્રો A10 હોય, અહીંયા હોય A-10, અહીંયા હોય B01 અને IQ બિંદુ હોય B-0 -1. તો OLSTC નો નિયમ યાદ રહી ગયો મિત્રો. OL એટલે પહેલા ચરણમાં બધાય વિધેયની નિશાની ધન. અહીંયા s એટલે sin અને કોસેકની નિશાની ધન અને બાકીના બધા વિધેયોની નિશાની કેવી હોય એમાં ઋણ મળતી હોય. ત્રીજા ચરણમાં t એટલે tan અને એનું વ્યસ્ત કોટ ની નિશાની ધન અને બાકીના બધા વિધેયની નિશાની કેવી હોય ઋણ હોય. ચોથા ચરણમાં c એટલે કોસ અને sec ની નિશાની કેવી આવે ધન અને બાકીના બધા કેવા આવતા હોય ઋણ આવતા હોય. આ ચરણનો ખૂણો હોય ને એટલે એ બધા ખૂણાઓ આગળના મૂલ્યો કેવા મળતા હોય કે આની અંદરનો કોઈ પણ ખૂણો આવતો હોય ત્યારે કોસ અને sec ની નિશાની ધન આવે અને બાકીનાની કેવી આવતી હોય ઋણ આવતી હોય. બરાબર. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. OLSTC અથવા તો બીજો નિયમ કેવો છે આફ્ટર સ્કૂલ ટુ કોલેજ. આફ્ટર સ્કૂલ ટુ કોલેજ. આ નિયમનો ઉપયોગથી આપણે યાદ રાખતા હોઈએ ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો. બરાબર. ખ્યાલ આવી ગયો. ત્રિકોણમિતિય બિંદુ કૌંસમાં આવશે ત્રિબિંદુ. હવે મિત્રો આપણે જોશું ત્રિકોણમિતિ બિંદુ કોને કહેવાય અથવા તો ત્રિબિંદુ કોને કહેવાય. બરાબર. તો કે કોઈ પણ થીટા બિલોંગ્સ ટુ r ને સંગત એકમ વર્તુળ ઉપર અનન્ય બિંદુ p ઓફ થીટા મળતું હોય તો p ઓફ થીટા ને ત્રિકોણમિતિય બિંદુ અથવા તો ત્રિબિંદુ કહે છે. બરાબર. એની વ્યાખ્યા છે મિત્રો કોઈ પણ થીટા બિલોંગ્સ ટુ r ને સંગત એકમ વર્તુળ પર અનન્ય બિંદુ p ઓફ થીટા મળે તો p ઓફ થીટા ને ત્રિકોણમિતિય બિંદુ
ત્રિબિંદુ કહે છે। કોઈપણ થીટા બિલોંગ્સ ટુ આર્કને સંગત એકમ વર્તુળ ઉપર અનન્ય બિંદુ તમને મળતું હોય મિત્રો P ઓફ થીટા, તો P ઓફ થીટા ને ત્રિકોણમિતિ બિંદુ અથવા તો ત્રિબિંદુ કહે છે। અને મિત્રો એકમ વર્તુળ ઉપર આવેલા બિંદુના યામ હંમેશા કેવા હોય આ P ઓફ થીટા, તો કે P ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ હોય હંમેશા cos થીટા sin થીટા। ત્રિકોણમિતિ બિંદુના યામ શું હોય? એકમ વર્તુળ ઉપર આવેલા બિંદુના યામ P ઓફ થીટા બરાબર cos થીટા sin થીટા આવા જ બિંદુના યામ હશે। ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો એકમ વર્તુળ દોરીને। મિત્રો અહીંયા આ તો કેન્દ્ર છે 0 0, અહીંયા કયો ખૂણો હોય મિત્રો? અહીં 0 અંશ આવે બરાબર, તો 0 અંશનો શું થાય મિત્રો? તો કે P ઓફ 0, P ઓફ 0 ની કિંમત મેળવો મિત્રો। P ઓફ 0 એટલે શું થાય? મારે અહીંયા ત્રિકોણમિતિ બિંદુના યામ મેળવવાના છે 0 આગળ ખૂણો અહીંયા આપણો છે 0, તો આમાં મૂકો P ઓફ 0 એટલે શું થાય? તો cos 0 sin 0। મિત્રો તમે ધોરણ 9 10 માં શીખી ગયા cos 0 ની કિંમત 1 થાય ને sin 0 ની શું થાય? 0, તો 1 0 બિંદુ મળે। તો મિત્રો અહીંયા આપણે ખ્યાલ જ છે અહીંયા આપણે કયું બિંદુ આવ્યું હોય? 1 0 જ આવ્યું હોય। હું તમને એમ કહું કે મિત્રો આ ખૂણો ધારો કે 30 અંશનો છે, 30 અંશ એટલે કે π/6 નો છે। હું તમને એમ કહું કે આ ખૂણામાં π/6 છે। ઓકે, તો આ π/6 બિંદુને સંગત ત્રિકોણમિતિ બિંદુ કેટલું થાય? π/6 ખૂણાના સંગત ત્રિકોણમિતિ બિંદુના યામ મેળવો તો તમને મેળવતા આવડી જવું જોઈએ। ત્રિકોણમિતિ બિંદુ કોને કહેવાય? cos થીટા sin થીટા ને કહેવાય। એમાં થીટાની કિંમત કેટલી આવી છે? π/6। તો P ઓફ π/6 એટલે શું થાય મિત્રો? cos π/6 અને sin π/6। તો cos π/6 ની કિંમત શું થાય મિત્રો? આ π/6 એટલે 30 અંશ કહેવાય। કેટલા કહેવાય? 30। તો તમને ખ્યાલ જ છે મિત્રો અગાઉ શીખી ગયા cos 30 અંશની કિંમત કેટલી થાય? √3/2 અને sin 30 અંશની કિંમત કેટલી થાય? 1/2। તો અહીંયા કયું બિંદુ આવ્યું હોય મિત્રો? π/6 ને સંગત એકમ વર્તુળ ઉપર કયું બિંદુ મળે? √3/2 1/2 મળે। અહીંયા મિત્રો 90 અંશ, 90 અંશ એટલે π/2 ખૂણો હોય ને। તો હવે આપણે એના યામ મેળવો P ઓફ π/2 મેળવો, π/2 ની કિંમત તો શું આવે? π/2 એ કયું બિંદુ આવ્યું હોય મેળવવું હોય તો આના ઉપરથી મળી જાય। તો P ઓફ π/2 એટલે cos π/2 sin π/2 લખાય, કેમ કે અહીંયા તો થીટાની જગ્યાએ π/2 મૂક્યા હોય તો આ બે જગ્યાએ આવી જાય થીટાની જગ્યાએ π/2। તો cos π/2 એટલે 90 અંશ, cos 90 ની કિંમત શું થાય? 0 અને sin 90 ની કિંમત શું થાય? 1। અહીંયા તમે જાણો જ છો કે 0 1 બિંદુ જ આવેલું હોય, π/2 આવે। તો આ રીતના આપણે એકમ વર્તુળ ઉપર અનન્ય બિંદુઓ મેળવી શકાય, અનન્ય ખૂણાઓને સંગત। તો આવા જે બિંદુઓ એકમ વર્તુળ ઉપર આવેલા બિંદુઓને આપણે શું કહેવાય? ત્રિકોણમિતિય બિંદુ અથવા તો ત્રિબિંદુ, ગમે તે આપણે કહી શકાય। તમારા મિત્રો એક માર્કમાં MCQ માં પૂછાય કે ત્રિકોણમિતિ બિંદુની કિંમત મેળવો તો શું આ ત્રિબિંદુ મેળવો આ ખૂણાને સંગત, તમને કોઈ પણ ખૂણો આપી દઈએ તો એને સંગત આપણે ત્રિકોણમિતિ બિંદુના યામ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકાય। બરાબર, આ આપણે અત્યારે કઈ આ ચેપ્ટરમાં ટોપિક નથી આવ્યો પણ તેમ છતાંય તમને સમજાવી દઉં છું કે ત્રિકોણમિતિ બિંદુ અથવા ત્રિબિંદુ કઈ રીતના મેળવાય। બરાબર, હું તમને એમ કહું કે π/6 થીટા બિલોંગ્સ ટુ, હું તમને એમ કહી દઉં, અહીંયા એક દાખલો ગણવાનો કહું તમને। અહીંયા એક એક્ઝામ્પલ આપું તમને। π/3 ને સંગત ત્રિકોણમિતિ બિંદુ અથવા તો ત્રિબિંદુ મેળવો, એટલે કે એકમ વર્તુળ ઉપર આવેલ બિંદુ π/3 ખૂણે કેટલું થતું હોય? અહીંયા π/6 ખૂણો હોય ને તો અહીંયા π/3 આવતું હોય, આમાં આખું કેટલું હોય? એટલું, તો કે π/3 હોય। તો π/3 ને સંગત તમને મેળવવાનું કહું તમને, π/3 ને સંગત ત્રિબિંદુ મેળવો તો કઈ રીતના મેળવશો મિત્રો? તો કે આમાં સૂત્રમાં થીટાની જગ્યાએ π/3 મૂકી દેવાય। તો P ઓફ π/3 બરાબર શું થાય મિત્રો? cos π/3 અને આવશે sin π/3। ઓકે, તો cos π/3 એટલે
આ π/3 રેડિયન માપ છે બરાબર એટલે અસમાપ શું થાય π/3 તો કે π/3 એટલે આપણે શીખી ગયા કેટલા થાય તો કે 60 અંશ થાય ને તો cos 60 અંશ અને sin 60 અંશની કિંમત તમારે આવી જ ગઈ છે cos 60 અંશની કિંમત શું થાય મિત્રો cos 60 અંશ એટલે આવશે 1/2 અને sin 60 અંશ એટલે √3/2 તો π/3 ને સંગત ત્રિબિંદુ શું મળ્યું 1/2 √3/2 એટલે અહીં કયો ખૂણો આવતો હોય 1/2 √3/2 ઓકે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો આ જોઈ મિત્રો ત્રિકોણમિતિય બિંદુ અથવા તો ત્રિબિંદુ ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ મિત્રો આપણે શું શીખવાનું છે તો કે બે બિંદુઓ આપ્યા છે B અને B' એ બે જુદા પાડવાની રીત આપણે શીખવાની છે બે બિંદુઓને જુદા કઈ રીતના પાડવા ઓકે મિત્રો તો આપણે એ વસ્તુ શીખવાની છે હવે એના માટે શું કરશું મિત્રો આપણે એક એકમ વર્તુળ દર્શાવીશું મિત્રો ધારો કે 0 કેન્દ્રવાળું એટલે 1 એકમ ત્રિજ્યાવાળું એકમ વર્તુળ છે બરાબર તો મિત્રો અહીંયા કયો ખૂણો આવતો હોય અહીં બિંદુ ક્યાં આવે A of 10 અહીં કયો બિંદુ હોય A dash of -10 અહીંયા કયો હશે B of 0 1 અને અહીં કયો બિંદુ હોય મિત્રો B dash of 0 -1 આવું હશે મિત્રો તો મિત્રો એકમ વર્તુળમાં શું હોય આપણે શીખી ગયા મિત્રો સ્ટાર્ટિંગમાં કે ખૂણાનું માપ ધન ક્યારે મળે તો કે ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં ગતિ કરીએ તો ખૂણાનું માપ ધન મળતું હોય આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરીએ તો ખૂણાનું માપ કેવું મળતું હોય મિત્રો ઋણ મળતું હોય આપણને ખ્યાલ જ છે મિત્રો હવે અહીંથી 0 અંશથી સ્ટાર્ટ કરું 0 પછી એક ચરણ પૂરું થાય તો 90 વર્ષનો ખૂણો બનતો હોય તો અહીં કયો ખૂણો આવે π/2 રેડિયન માપમાં આપણે એકમ વર્તુળ દોરશું આપણે બરાબર એટલે ખ્યાલ આવે રેડિયન માપ ત્યાંથી પાછો અહીંયા આવશું તો અહીંયા કયો ખૂણો બને મિત્રો એ પાછા 90 વર્ષમાં 90 વર્ષના કોઈ 180 એટલે કે પાઈ પછી શું આવશે મિત્રો અહીંયા 270 અંશ એટલે કે 3π/2 બરાબર પછી અહીંયા શું આવે 360 અંશ એટલે મિત્રો 2π એટલે અહીંયા આવશે 0 2π એવા 0 2π ઓકે પછી પાછા અહીંયા આવો એટલે શું આવે મિત્રો 3π/2 આવી ગયા પછી અહીંયા આવશે 5π/2 આમ 4 નો તફાવત હોય અંદર પછી અહીંયા શું આવે મિત્રો 3π પછી અહીંયા શું મળશે મિત્રો
3π/2 માં 4 નાખવાય એટલે 7π/2 ઉપર નીચે 4 નો તફાવત આવશે આમ 4 નો ને આમ 2 નો હોય ઉપર નીચે 5π/2 પછી 6π/2 મૂકી પાછું 7π/2 બરાબર પછી અહીંયા કેવા આવે પછી આવશે 4π અહીંયા બધા કેવા ખૂણા મળે મિત્રો યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ આવે અહીંયા બધા કેવા ખૂણા મળશે મિત્રો અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ અહીંયા બધા આવા ખૂણા બધા ઉપર નીચે π/2 વાળા આવશે પછી અહીંયા આપણે 4π પછી કયો આવે 5π/2 માં 4 નાખો એટલે કેટલા આવે 9π/2 ને આપણે આમ ગતિ કરીએ છીએ એટલે બધા ખૂણા ધન મળે છે પછી અહીંયા શું આવે મિત્રો 3π પછી અહીં કયો હોય અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ એટલે 4π ના રૂપમાં આવી ગયું તો પછી અહીંયા શું આવે 5π એટલે પાઈ વાળા બધા ખૂણા અહીંયા યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ ને અહીંયા અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ ઉપર નીચે એકમ વર્તુળમાં કેવા π/2 વાળા ખૂણા આવે પણ એ કઈ રીતના હોય તો કે આમ 4 નો તફાવત હોય બધા ખૂણાઓ વિચારો જો એટલે આમ ઉપર નીચે 2 નો હોય π/2 પછી 3π/2 પછી 5π/2 પછી 7π/2 જો આમ 2 નો તફાવત તો કે 5π પછી અહીંયા તો કયો ખૂણો આવે મિત્રો કયો દી આવે 7π/2 માં 4 નાખો તો કેટલા આવે 8 9 10 11 એટલે 11π/2 આવે પછી અહીંયા શું આવતું હોય મિત્રો 6π પછી પાછા અહીંયા જાઓ 9π/2 માં 4 નાખો તો કેવો આવે 13π/2 આવે એમ પાછા અહીંયા જાઓ તો અહીંયા કેવો આવે 5π પછી અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ કઈ હોય 7 તો આવા તો મિત્રો અસંખ્ય ખૂણાઓ તમને મળે પાછા અહીંયા જાઓ તો કયો આવે 4 નાખો તો 15π/2 તો આવા તો તમે જેમ જેમ ચક્કર મારશો એમ આવા બધા ખૂણાઓ મળતા જ જશે અનંત સુધી એટલે ખ્યાલ આવ્યો મિત્રો ટૂંકમાં અહીંયા બધા જેવા ખૂણાઓ હશે યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ અહીંયા અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ અને ઉપર નીચે π/2 વાળા પણ ક્યાં પ્રમાણે લેવાના તો ઉપર નીચે 2 નો તફાવત આમ 4 ના તફાવતમાં બધા ખૂણાઓ પણ π/2 વાળા હોય ટૂંકમાં ખ્યાલ આવ્યો બધા મિત્રોને હવે આપણા ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં ગતિ કરીને ખૂણા મેળવતા ને મિત્રો તો ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરીએ તો શું થાય મિત્રો એ વસ્તુ આપણે જોઈએ બરાબર હવે ઘડિયાળના કાંટાની દિશામાં આમ ગતિ કરવાની છે 0 અહીંયા આવે તો એક ચરણ પૂરું 90 અંશ પૂરા પણ કેવા અહીંયા -90 અંશ લેવાના એટલે કે -π/2 બરાબર પછી અહીંયા જાઓ તો પાછો અહીંયા કેવું આવ્યું મિત્રો -π બરાબર પાછા -90 નાખો એટલે -180 પછી અહીંયા જાઓ તો મિત્રો શું આવે -3π/2 કેમ કે આ -π/2 અહીં -3π/2 પાછા અહીંયા આવો મિત્રો તો અહીં પાછો શું -2π પાછા અહીંયા આવો મિત્રો તો અહીંયા શું આવે પાછું તો ટૂંકમાં ઉપરના ધન ખૂણા હેઠે ઋણ થાય હેઠેના ઋણ ખૂણા બધા ઉપર ધન થાય બરાબર એટલે હવે અહીંયા -π/2 અહીં -3π/2 હવે પછી અહીં માઈનસ શું આવે પાછું 5π/2 એટલે ઉપરના ધન ખૂણા જો બધા અહીંયા ઋણ થાય ને અહીંના ધન ખૂણા ઉપર ઋણ થાય પછી અહીંયા -5/2 પછી શું આવે સીધું અહીં -π પછી અહીં અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ એટલે -3π પછી પાછા અહીંયા જાઓ તો અહીંયા શું આવશે મિત્રો -7π/2 પછી અહીંયા જાઓ પાછા અહીંયા શું આવે મિત્રો -4π પાછા અહીંયા આવો મિત્રો તો અહીંયા પાછું શું આવે -9π/2 આમ તો અસંખ્ય ખૂણાઓ જેમ જેમ ચક્કર મારો મિત્રો મળતા જ જાય તમને આનો કોઈ અંત નહીં આવે અસંખ્ય ખૂણાઓ મિત્રો તમને અહીંથી આમ મળશે ને બધા ટૂંકમાં અહીંયા કેવો આવશે યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ અહીંયા અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ ઉપર નીચે π/2 ઉપરના ધન ખૂણા હોય એ નીચે આપણે ઋણમાં જવું હોય ઘડિયાળના કાંટાની દિશાની ગતિ કરો તો ઉપરના ધન ખૂણા નીચે બધા ઋણ થાય અને ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં આપણે ગતિ કરીએ તો શું થાય બધા ખૂણાઓ ધન મળે ઘડિયાળના કાંટાની દિશાની ગતિ કરશું તો ધન ખૂણાઓ નહીં મળે આપણને આ બધા ઋણ ખૂણાઓ મળશે આ રીતે ખ્યાલ આવ્યો બધા મિત્રોને તો આ આપણે બે બિંદુઓ આપણે કઈ રીતના જુદા પડવા એ વસ્તુ તમને શીખવાડું બરાબર હવે મિત્રો એક વસ્તુ પહેલા આપણે એ શીખી લઈએ કે આ બધા ખૂણાઓ છે ને મિત્રો ત્યાં sin θ અને cos θ ની કિંમત કેવી થાય જો ત્રિકોણમિતિ બિંદુ કોને કહેવાય એકમ વર્તુળ ઉપર આવેલા તમામ બિંદુઓનો એક્સિયમ શું હોય
તો cos થીટા હોય અને y કેવો હોય sin થીટા, તો એને ત્રિબિંદુ અથવા ત્રિકોણમિતિ બિંદુ કહેવાય. તો જો આ cos થીટા ની કિંમત 1 અને sin થીટા ની શું છે 0 છે. એટલે કે આ બધાય ખૂણાઓ આગળ છે ને, હું તમને એમ કહું cos 0 કે cos 2π કે cos 4π cos 6π cos 8π માઈનસ માં લખો બધે ઇઝ ઇક્વલ ટુ અહીંયા cos થીટા ની કિંમત શું હોય તો કે 1 હોય. કેટલી હશે 1. આ બધે કેમ કે જે ત્રિકોણમિતિ બિંદુ હોય એનો પ્રથમ ઘટક cos બતાવે, બીજો શું બતાવે sin થીટા બતાવે. એટલે આ બધા ખૂણાઓ આગળ cos ની કિંમત શું થાય 1 થાય. એટલે જેટલા ખૂણાઓ આપ્યા છે આ બિંદુ આગળ યા sin થીટા ની કિંમત શું થાય 0 થાય. જો sin 0 sin 2π sin 4π is equal to sin 6π is equal to sin 8π એ બધાય આપણે કિંમત કેવી મળશે એની 0 મળતી હોય મિત્રો. એવા તો અસંખ્ય ખૂણાઓ, એટલે જ નહીં અનંત સુધી એવા ખૂણાઓ. એટલે કે વ્યાપક સ્વરૂપે લખવું હોય મિત્રો તો શું લખાય? વ્યાપક સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો આપણે પછી લખશું. હાલો આ બધા ખૂણાઓ આગળ cos ની કિંમત કેવી થાય 1 થાય ને આ બધા જ ખૂણાઓ આગળ sin ની કિંમત કેવી થતી હોય 0 થતી હોય મિત્રો. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે વાળા છે જો મિત્રો કે a'-1 0 ઈ બિંદુ આગળ જો આટલા ખૂણાઓ આપ્યા છે ને, તો અહીંયા હું તમને કહું કે cos π હોય, cos 3π હોય, cos 7 અયુગ્મ સંખ્યા ગુણ્યા π વાળા બધા ખૂણા, cos પછી આવશે 5π is equal to cos 7π is equal to cos 9π is equal to ત્યારે cos ની કિંમત શું થાય મિત્રો? જો -1 થાય. આવા બધા અસંખ્ય ખૂણાઓ આગળ એમ આવા આપણે અસંખ્ય ખૂણાઓ આગળ એની કિંમત કેવી થાય -1 થતી હોય. બરાબર ને એવી જ રીતે જો અહીંયા sin પેલો ઘટક કેમ કે cos બતાવે, બીજો બિંદુનો બીજો ઘટક શું બતાવતો sin, તો આ બધા ખૂણાઓ આગળ sin ની કિંમત કેવી થતી હોય 0 થતી હોય મિત્રો. એટલે કે sin π છે, sin 3π sin 5π sin 7π sin 9π sin 11π sin પછી આવતું 13π આ બધા એની કિંમત કેવી થાય 0 થતી હોય. એટલે એક વસ્તુ મિત્રો તારણ મળ્યું કે આ બધા ખૂણાઓ આગળ cos ની કિંમત બદલે છે. યુગ્મ સંખ્યા ગુણ્યા π હોય તો cos ની કિંમત 1 આવી, યુગ્મ સંખ્યા ગુણ્યા π હોય તો cos ની કિંમત -1 આવી, પણ sin ની કિંમત તો બે π વાળા જેટલા ખૂણાઓ હશે ત્યાં 0 જ થાય. જો sin ની કિંમત કેવી મળી મિત્રો 0 જ મળશે. એટલે કે એક કહી શકાય કે θ is equal to k π, k belongs to z માટે sin θ ની કિંમત શું થતી હોય 0. અહીંયા ટૂંકમાં π વાળો ગમે એવો ખૂણો હોય, π 2π 3π 4π 5π 6π 7π 8π 9π 10π 11π ગમે એટલા π વાળો ખૂણો હોય અને π વાળા ખૂણાઓ ગમે એ આપ્યો હોય એની આગળ sin ની કિંમત મેળવવાની કે તો હંમેશા કેટલી મળતી હોય 0 મળતી હોય. તમને ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? બરાબર. બીજી વસ્તુ આપણે એ વસ્તુ જોઈએ મિત્રો કે ઉપર નીચે જો કે આવું બધું આપણે શીખે. આમાં બધા ઋણ ખૂણાઓનો ઉપયોગ કરી શકાય. અહીંયા આપ્યા છે ઋણ ખૂણાઓ. હમણાં હું આપો cos -2π ની કિંમત શું થાય તો કે 1, cos -4π ની કિંમત શું થાય તો કે 1 એમ. બરાબર. તો હું તમને એમ કહું મિત્રો કે હવે આપણે અન્ય જોઈએ. બરાબર. અન્ય ટોપિક એટલે આમાં નામ ઉપર નીચેના ખૂણાઓ માટે કે હવે એક વસ્તુ વિચાર કરો. હું તમને કહું કે sin π/2 sin 5π/2 sin 9π/2 is equal to sin 13π/2 is equal to
sin પછી કયો ખૂણો આવે 4 4 ઉમેરતા જાવ 17π/2 તો यहाँ બધે sin ની કિંમત કેવી થાય આપણે અસંખ્ય ખૂણાઓ આગળ તો કે પહેલો ઘટક cos ને બીજો sin બતાવે ને એકમ વર્તુળનો તો sin ની કિંમત શું થાય મિત્રો 1 આ બધાય ખૂણાઓની મિત્રો આ બધા જ ખૂણાઓ આગળ sin ની કિંમત 1 થતી હોય એવા તો અસંખ્ય ખૂણાઓ મિત્રો અનંત સુધી આપણે લેવાના બરાબર હવે અહીંયા cos ની કિંમત કેવી થાય મિત્રો જો cos π/2 cos 5π/2 cos 9π/2 cos 13π/2 cos 17π/2 यहाँ cos ની કિંમત કેવી થાય મિત્રો 0 થાય જો પેલો ઘટક cos આ તમામ આવી રીતે આપણે તો મેં ધન ખૂણા લીધા ને એટલા જ લીધા તમે અનંત સુધી આવા લઈ શકો અહીંયા જેટલા ખૂણાઓ આવતા હોય ઋણમાં બધા લઈ શકો यहाँ બધા cos ની કિંમત 0 ને sin ની કિંમત કેવી થાય મિત્રો ધન થતી હોય બરાબર તો એવી રીતે નીચેના ખૂણાઓ આગળ શું કારણ મળે આપણે જો અહીંયા કેવો ખૂણો હોય આવા બધા એ પણ sin 3π/2 is equal to sin 7π/2 is equal to sin 11π/2 is equal to sin 15π/2 is equal to sin પછી હું 19π/2 આપણે જેટલા લેવા હોય એટલા यहाँ बધી sin ની કિંમત કેવી મળી મિત્રો -1 આવી જો બીજો ઘટક sin બતાવે ત્રિકોણમિતિ બિંદુ પેલો ઘટક cos બતાવે ના બધાય ખૂણાઓ આપણે cos ની કિંમત કેવી થાય 0 મિત્રો sin ની કિંમતમાં બધી ધન ખૂણામાં લીધી તમે ઋણ ખૂણામાં આ જ મળશે -1 અહીંયા જેટલા આવેલા હશે નીચે એટલા બરાબર તો હવે આપણે cos માં જો cos 3π/2 is equal to cos 7π/2 is equal to cos 11π/2 is equal to cos 15π/2 is equal to cos પછી હું આવશે મિત્રો 19π/2 ન્યાયની કિંમત શું છે 0 એટલે એક વસ્તુ તારણ કરી મિત્રો sin ની કિંમત ઉપર નીચેના ખૂણે બદલે છે પણ ઉપર નીચેના બધા π/2 વાળા બધા જ ખૂણા આવી જાય ઉપર નીચેમાં यहाँ બેયમાં cos ની કિંમત 0 થાય કેમ કે આમાં કેમ sin ની કિંમત આ બધા π વાળા બધા ખૂણાઓ આગળ કેવી થાય 0 એ ઉપર નીચે π/2 વાળા બધા જ ખૂણાઓ આગળ cos ની કિંમત કેવી થઈ છે મિત્રો 0 થઈ ને તો આમાં મને બીજું કારણ શું મળે કે θ is equal to 2k + 1 π/2 k belongs to z માટે k ની કિંમત હું z માંથી મૂકું ને અહીંયા બધી ક્રમશઃ મૂકતો જાવ તો 0 1 -1 2 -1 એટલે ઉપર નીચેના બધા જ ખૂણાઓ આપણને મળતા જાય અનંત સુધીના બધા જ ખૂણાઓ મળી જાય આની અંદર મૂકતા કિંમત એટલે આનું વ્યાપક સ્વરૂપ કહેવાય ખૂણા તો θ બરાબર 2k + 1 π/2 k belongs to z માટે આપણે કહી શકાય કે અહીંયા cos θ ની કિંમત કેવી હોય 0 જ મળતી હોય ટૂંકમાં પરીક્ષામાં તમને ગમે પૂછાય π/2 વાળો કોઈ પણ ખૂણો આપ્યો હોય તો તમને એમ કહું કે એની કિંમત કેટલી થાય કે cos ની તો આપણને સીધું ખબર પડી જાય કે મિત્રો 0 થાય હું તમને આ પ્રશ્ન સમજાવું મિત્રો કે હું તમને પરીક્ષામાં પૂછું કે cos 1117π/2 આની કિંમત કેટલી મિત્રો તો આ કેવડો ખૂણો છે મિત્રો તમે 1117π/2 તો પહેલા તમે એને અંશમાં ફેરવીને પછી આપણે આગળ વધવું પડે ને તો આપણે શું કરે મિત્રો આ π/2 વાળો ખૂણો છે એટલે π/2 વાળો ખૂણો આગળ cos ની કિંમત હંમેશા કેવી થતી હોય 0 જ થતી હોય તો આની કિંમત કેટલી મળે મિત્રો 0 બરાબર હું તમને એમ કહું કે cos 1000 હું તમને એમ કહું કે 10001 π/2 આની કિંમત કેટલી છે હવે મિત્રો આ ખૂણો ગમે એવડો હોય π/2 વાળો ખૂણો છે અહીંયા cos ની કિંમત હંમેશા કેવી હોય 0 થાય એટલે આ 0 હવે હું તમને મિત્રો જો આ ટોપિક શું કહેવા માંગુ હું તમને આ બે ખૂણા પર sin ની કિંમત મેળવવાની કહું મિત્રો કેની કિંમત sin ની તો પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે બિંદુ ઉપર આવેલું છે π/2 વાળું કે નીચે આવેલું છે કેમ કે ઉપર આવેલું હોય બિંદુ તો sin ની કિંમત 1 થાય અને અહીંયા આવેલું બિંદુ હોય તો અહીંયા sin ની કિંમત કેવી થાય -1 થાય તો આ ટોપિક એ હતો કે આ બે બિંદુઓને જુદા કઈ રીતના પાડવા π/2 વાળા b અને b' બે બિંદુઓ તો એ જુદા પાડવાની રીત આપણે શીખવાની છે મિત્રો
કેમ કે ત્યાં કન્ફ્યુઝન થાય પાઈ/2 વાળો ગમે ખૂણો આપ્યો હોય ગમે એવડો મોટો આપ્યો હોય તો આપણે કોસની કિંમત કેવી થાય મિત્રો 0 જ થાય. હવે પાઈ વાળો ગમે એવડો ખૂણો આપ્યો હોય પ્લસ આપ્યો હોય કે માઈનસ આપ્યો હોય યુગ્મ આપ્યો હોય કે અયુગ્મ આપ્યો હોય ત્યાં હંમેશા સાઈનની કિંમત કેવી થતી હોય 0 જ થતી હોય. પણ કોસની માંગી હોય તો અહીંયા આપણે જોવું પડે કે ખૂણો ક્યાં આવેલો છે. પાઈ વાળામાં સીધું સ્પષ્ટ જ છે એટલે ખબર પડી જાય પણ આમાં સ્પષ્ટ નથી. પાઈ વાળામાં શું સ્પષ્ટ છે કે આપણને સીધી લાઈન થઈ જાય કે આ ખૂણો અહીંયા જ આવેલો છે. કેમ કે અહીંયા બધા કેવા હોય યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ હોય આ એ બિંદુ આગળ અને અહીંયા બધા કેવા હોય અયુગ્મ સંખ્યા ગુણ્યા હોય પાઈ એટલે એ સ્પષ્ટ થઈ જાય એટલે સીધી એની કિંમત મળી જાય. આમાં કોસની કે સાઈનની ગમે એ માંગી હોય તો હું તમને એમ કહું કે કોસ 18 પાઈની કિંમત શું થાય તો 18 પાઈ એટલે 18 પાઈ એટલે ક્યાં આવ્યું અહીંયા આવ્યું યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ તો અહીંયા કોસ માંગ્યો એટલે કોસની કિંમત શું થાય 1 સાઈનની માંગી હોય તો શું થાય 0. આ સીધી ખબર પડી ગઈ પણ આમાં ન પડે મિત્રો. હું તમને એમ કહું કે કોસ -19 પાઈ તો -19 પાઈ ક્યાં આવ્યું તો કે 19 પાઈ એટલે અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ એટલે અહીંયા જ હોય. અહીંયા જેટલા પ્લસ હોય એટલા માઇનસ અહીંયા જ આવતા હોય ખૂણા તો -19 પાઈ અહીંયા કોસની કિંમત કેવી થાય -1 થઈ જવું. આ સીધું સ્પષ્ટ છે ને બરાબર. આમાં સ્પષ્ટ નથી મિત્રો કે હમણાં હું તમને કોસની કિંમત માંગુ ઉપર નીચે પાઈ/2 વાળા ખૂણા આગળ તો 0 જ થાય પણ હું તમને સાઈનની કિંમત માંગુ તો તમને સીધી તકલીફ થાય કે સાઈનની કિંમત ઉપર તો 1 હતી નીચે -1 હતી તો એ જોવાનું રહે કે ખૂણો ક્યાં આવેલો છે. કોસમાં જોવાની જરૂર નથી કેમ કે ત્યાં કોસની કિંમત આ બધા ખૂણા ઉપર 0 છે અને અહીંયા 0 જ થાય પાઈ/2 વાળા બધા ખૂણા એટલે હવે ગમે ત્યાં હોય ને આપણે શું કામ એની કિંમત ઉપર નીચે 0 જ હોય કોસની. પણ સાઈનમાં ફેરફાર થાય છે ને અને એ સીધું ખબર નહીં પડે આની જેમ ફેરફાર થાય તો કે અહીંયા આપણને ખબર પડી જાય યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ વાળા હોય અહીંયા કેવો હોય અયુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ વાળા પણ આમાં તો ઉપર નીચે પાઈ/2 વાળા જ છે અને એમાં યુગ્મ અયુગ્મ કઈ છે ને આમાં ઉપર બધા અયુગ્મ છે નીચે બધા અયુગ્મ જ છે ને તો હવે એ કેમ નક્કી કરવું કે ક્યાં આવેલો તો એના માટે આપણે હવે શીખવાનું છે મિત્રો બરાબર. તો મિત્રો આજે આપણે સમય પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આ જ ટોપિક પાછો આપણે જોશું અને શીખશું. ઓકે તો ચાલો મિત્રો આટલું રાખીએ.